ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीमुगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ઓમ 50મો ટોપિક. ઇદમેવ તુરીયમ શુદ્ધ ચૈતન્યમ અજ્ઞાનાદિ તદ ઉપહિત ચૈતન્યાભ્યામ તપ્તાય પિંડવત અવિવિક્તમ સત મહાવાક્યસ્ય વાચ્યમ વિવિક્તમ સત લક્ષ્યમિતિ ચ ઉચ્યતે. વેદાંત સાર પાછું કેટલા વખતે શરૂ થયું? 3 મહિના. 4 અધ્યાય વેદાંત સારના. પહેલો અધ્યારો, બીજો અધ્યાય, ત્રીજો અધ્યારો. આ શું બોલો છો? 3 મહિને શરૂ થયું ને. ચોથો અધ્યાય અપવાદ. એટલે સદાનંદજી આ 50મો ટોપિક એ જ પહેલા અધ્યારોપનો છેલ્લો ટોપિક. પછી 51માં ટોપિકથી, શ્લોક નહીં કહું કારણ કે શ્લોક નથી. આ 51માં ટોપિકથી બીજો અધ્યાય શરૂ થશે. અને શું છે અહીંયા, આ જે આખું ટીચિંગ જે છે વેદાંત શાસ્ત્રનું, સદાનંદજી મહારાજ અને ગ્રંથ કરતા જે છે 3 અધ્યારોપના રૂપમાં રજૂ કરી રહ્યા છે. અને ચોથું મેં તમને કહ્યું પ્રમાણે અપવાદ, અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. જેનો અધ્યારોપ ઓલરેડી થઈ ચૂક્યો છે એને નિવૃત્તિ કરો, એટલે કે એનો અપવાદ કરો, તો વસ્તુ જે છે એ વસ્તુ તમે બરાબર સમજી શકો. એટલે આ પહેલા 3 સ્તરનો જે અધ્યારોપ છે એને આપણે એક સમસ્યા કહી શકીએ. અધ્યારોપથી સમસ્યા થાય છે. અને આ સમસ્યાનું અંદર કારણ જે છે એ પણ જોડે સમસ્યા તો ખરી અધ્યારોપ, એનું કારણ શું, અજ્ઞાન વગેરે, એની પણ જોડે વાત કરે. અને પછી ચોથા અધ્યાયની અંદર અપવાદની વાત કરે, એની દવા. આ જે સમસ્યાનો એકવાર કારણ ખબર પડે તો એ કારણની નિવૃત્તિ માટેનો ઔષધ અપવાદ વગેરે એ પણ પછી ખબર પડે. અધ્યારોપ એટલે શું? પહેલી તમે આ વસ્તુ, અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ. રજ્જુ સર્પનું મિશ્રણ એનું નામ અધ્યારોપ. આમ આપણે કહીએ સર્પનો રજ્જુ પર અધ્યારોપ, એટલે સર્પ રજ્જુનું મિશ્રણ થઈ ગયું. એટલે આચાર્ય ઓફકોર્સ તમને ખબર હોય તો વસ્તુ અવસ્તુ ખબર હોય તો, ખાલી મારી એક પેલી આશા છે બહુ મોટી કે તમને ખબર હોય એમ. તો કેટલા મહિના થઈ ગયા એટલે બધું નવું જ છે હવે તો. વસ્તુ અવસ્તુનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ એટલે વસ્તુ અવસ્તુ. આ વસ્તુ એટલે મિથ્યા, વસ્તુ એટલે સત્ય. આપણે ગુજરાતીમાં જે વસ્તુ શબ્દ વાપરીએ છીએ એનો અર્થ અહીંયા મૂકી દેજો બાજુએ.
વસ્તુ એટલે આત્મા, એકચ્યુઅલી સત્ય, અને અવસ્તુ અનાત્મા, એનું મિશ્રણ. વસ્તુ અવસ્તુ મિશ્રણ, સત્ય મિથ્યા મિશ્રણ, આત્મ અનાત્મ મિશ્રણ, એને મધ્યારોપ. એ 3 સ્તરનો છે. એ બહુ 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 વિલક્ષણ રીતે એ બતાવ્યું. અને પહેલા સ્તરનો અધ્યારોપ જે છે એ અનાદિ અધ્યારોપ. અનાદિ, બિગિનિંગ લેસ, જેની શરૂઆત જ નથી એ અધ્યારોપની. બીજા સ્તરનો અધ્યારોપ છે એ વાસ્તવમાં ઈશ્વર સૃષ્ટિ. ત્રીજા સ્તરનો અધ્યારોપ એટલે જીવ સૃષ્ટિ, એ અનાદિ. અને ચોથા સ્તરમાં આનું મિશ્રણ, આ અપવાદ કરવો. મિથ્યા વસ્તુને મિથ્યા જાણવી, સત્યને સત્ય જાણી લેવું, એ અપવાદ કહેવાય. અને સત્ય વસ્તુ શું? તો કે બ્રહ્મ, આત્મા. અને મિથ્યા વસ્તુ તો શું? તો કે અજ્ઞાન. પહેલા સ્તરની વાત કરું છું. પહેલા સ્તરના અધ્યારોપમાં અનાદિ અધ્યારોપ કયો? અનાદિ અધ્યારોપ એટલે મિશ્રણ. શેનું મિશ્રણ? સત્ય મિથ્યાનું મિશ્રણ. એ અનાદિ મિશ્રણ હોય તો અનાદિ સત્ય વત્તા અનાદિ અજ્ઞાન, અનાદિ મિથ્યા, અથવા અનાદિ આત્મા વત્તા અનાદિ અનાત્મા. એટલે અજ્ઞાન અનાદિ છે, બ્રહ્મ અનાદિ. તો આ બંનેનું મિશ્રણ જે છે એ અનાદિ કહેવાય. આ પહેલા સ્તરનો અધ્યારોપ. પણ સમજીએ, અજ્ઞાન ક્યાંથી? તમારું માયા કેવો તો માયા કહો, અહીંયા અજ્ઞાન શબ્દ વાપર્યો માયા માટે. અને વાસ્તવમાં એટલે કે અનાદિ માયા વત્તા અનાદિ બ્રહ્મ. આ પહેલા સ્તરનો અધ્યારોપ, માયાનો અધ્યારોપ જ છે. આમ તો બ્રહ્મથી અન્ય કશું ના હોય, બ્રહ્મથી અન્ય કશું ના હોય તો પછી માયા એમાં વત્તા માયા કેવી રીતે થશે? એક બ્રહ્મથી અન્ય કશું હોય જ નહીં, એક ટન સોનાથી અન્ય કશું હોય જ નહીં, તો પછી તમે જે કંઈ અંદર ઉમેરો, ઘરેણા નામરૂપ, એ બધા શું મિથ્યા જ છે ને? ખરેખર ઘરેણા કે ઉમેરતા થોડા છો તમે? સોનું પડ્યું છે અને તમે ઘરેણા ક્યાંકથી લાયા ને એની અંદર આમ ઉમેર્યા, એવું કશું છે જ નહીં. એનીવે, એટલે કહેવાનો આશય કે એ 1 ટન સોનાની અંદર બધા ઘરેણાઓ અવ્યક્ત રૂપે જ રહેલા હતા, એમાંથી જ તો વ્યક્ત થયા છે. એ અવ્યક્ત ઘરેણાઓ એટલે 1 ટન સોનું વત્તા અવ્યક્ત ઘરેણાઓ. ઘરેણાઓ બોલું છું, એ ઘરેણા જ કહેવાતું હશે જે હોય. અવ્યક્ત ઘરેણા બરાબર 1 ટન સોનું, એટલે એ મિથ્યા છે કે નહીં એવું અહીં ગણી લેવાનું. માયા એટલે અવ્યક્ત. શું અવ્યક્ત? નામરૂપ. અવ્યક્ત જગત એ જ માયા, બીજું શું? એટલે એની બ્રહ્મા અનાદિ, આ બધા નામરૂપ પણ બધા અવ્યક્ત જગત. આ મિશ્રણ જે છે અનાદિ છે. અધ્યારોપ, માયા અધ્યારોપિત થઈ ગઈ ને, જેમ પેલા ઘરેણા અધ્યારોપિત. ચાલો, એટલે અને આ અજ્ઞાન જે છે, એટલે માયા માટે અજ્ઞાન શબ્દ વાપર્યો. પછી બતાવ્યું કે અજ્ઞાન 2 ભાગ, અજ્ઞાન 2 પ્રકારનું, વ્યષ્ટિ અને સમષ્ટિ. એ વ્યષ્ટિ અજ્ઞાનને આપણે કારણ શરીર કહીએ, એની સમષ્ટિ અજ્ઞાનને આપણે માયા કહીએ છીએ. અને એટલે જો માયા અનાદિ હોય, અજ્ઞાન અનાદિ હોય, બ્રહ્મ અનાદિ. અજ્ઞાન પાછું 2 પ્રકારનું, વ્યષ્ટિ અને સમષ્ટિ. એટલે અહીંયા આ સત્ય મિથ્યાનું મિશ્રણ છે. બ્રહ્મ વત્તા માયા એ અનાદિ હોય, અથવા બ્રહ્મ વત્તા અજ્ઞાન અનાદિ હોય, તો બ્રહ્મ વત્તા વ્યષ્ટિ અજ્ઞાન એ અનાદિ, બ્રહ્મ વત્તા સમષ્ટિ અજ્ઞાન જે છે એ પણ અનાદિ અધ્યારોપ. બંને પ્રકારના અજ્ઞાન. એટલે વાસ્તવમાં બહુ મેથોડિકલી છે આ વેદાંત. સાહેબ જબરજસ્ત ટેક્સ્ટ છે, એકદમ મેથોડિકલ. આખું વેદાંતનું છેવટે અપવાદ આવતા આવતા તો તમને આમ વેદાંત શાસ્ત્ર એકદમ ક્લિયર થઈ ગયું હોય, જો તમે હું કહું છું એ બરાબર સાંભળતા હો અને ત્યાર પછી ફરી સાંભળતા હો તો. નહીં તો દર અઠવાડિયે નવા કોરા એકદમ
એકદમ કોરા. સ્વામીજી અમે તો બહુ ફ્રેશ હોઈએ છીએ, તો બરાબર છે, તમે ફ્રેશ જ છો, મને ખ્યાલ છે. એકદમ ફ્રેશ છો તમે. એટલે સમષ્ટિ અજ્ઞાન બરાબર અવસ્તુ વત્તા બ્રહ્માનાદિ એ પહેલો સ્તરનો અધ્યારોપ, અનાદિ અધ્યારોપ. અને એ અજ્ઞાન બે પ્રકારના, વ્યષ્ટિ ને સમષ્ટિ. તો પણ સ્વામીજી આમાં ભાગ ખરેખર બે ભાગ છે, વ્યષ્ટિ અને સમષ્ટિ. મેં તમને આ બધું સમજાવી દીધું છે, ફરી સમજાવવાની જરૂર નથી, પણ કહી દઉં કે આ બધો સુપરફિશિયલ ડિફરન્સ, ઉપર છલ્લો. વ્યષ્ટિ અજ્ઞાન એ શું? મલિન સત્વ. મલિન સત્વ એટલે શું? એકલું સત્વ, એટલે એકલું સત્વ હોય તો મલિન કહેવાય. એટલે એ પણ ત્રણ ગુણો જ. અને સમષ્ટિ અજ્ઞાન એટલે આપણે માયા, એ પણ ત્રણ ગુણો. ત્રિગુણાત્મિકા માયા બોલીએ જ. એટલે બંને ત્રણ ગુણો જ હોય તો પછી ક્યાં ભેદ છે એની અંદર? ખાલી કેટલો ઉપર છેલ્લો ભેદ એટલે શું? પેલો આ જે છે મલિન સત્વ, એટલે આ જે સત્વ જે છે, વ્યષ્ટિ અજ્ઞાન જે છે, એ પેલા રજોગુણ તમોગુણથી પ્રભાવિત થાય, એટલે એને મલિન કહ્યું. અને પેલું વિશુદ્ધ સત્વ એટલે રજોગુણ તમોગુણથી પ્રભાવિત ન થાય, બસ એટલું વિશુદ્ધ સત્વ. વિશુદ્ધ સત્વ અજ્ઞાન, વિશુદ્ધ સત્વ એ માયા કહીએ. આ મલિન સત્વ એ આપણું કારણ શરીર કો અજ્ઞાન કો આ. અને એ રીતે મલિન સત્વ ઉપાધિ, આ વ્યષ્ટિ અજ્ઞાન ઉપાધિ કોની બને? જીવની. એટલે જીવ પણ અનાદિ થઈ ગયો ને. અને સમષ્ટિ અજ્ઞાન જે છે, માયા પણ અનાદિ છે, એટલે એ રીતે. અને બ્રહ્મ અનાદિ, એટલે ઈશ્વર પણ અનાદિ થઈ ગયો. એટલે આ રીતે ઈશ્વર જે છે એ સમષ્ટિ અજ્ઞાનથી ઉપહિત છે એમ કહેવાય એનાથી. અને જીવ જે છે એ વ્યષ્ટિ અજ્ઞાનથી ઉપહિત છે. બંને અનાદિ છે. એટલે આ પહેલા સ્તરનો અધ્યારોપ છે. અનાદિ જીવ, અનાદિ ઈશ્વર. આ પહેલા અધ્યાયની અંદર આ. એમાં છેલ્લું આપણે બાકી છે, આજે મેં હમણાં 50મો ટોપિક વાંચ્યો એ. એટલે અનાદિ જીવને અનાદિ ઈશ્વરને આ રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યા. પછી એક બીજું અનાદિ જે છે એ આ 50માં કહી રહ્યા છે, 50મા ટોપિકમાં. શું? એ એમણે કહ્યું કે વાસ્તવમાં જીવે જો અધ્યારોપ હોય, અનાદિ હોય, ઈશ્વરે અનાદિ અધ્યારોપ હોય, તો પછી આ ત્રીજું અનાદિ શું છે? એટલે કે ભાઈ તમે એ તો વિચારો કે જીવ જે છે એ તમે અનાદિ અધ્યારોપ કયો તો એની અંદર શું વસ્તુ છે? બ્રહ્મ જે છે ને, વ્યષ્ટિ અજ્ઞાન ઉપહિત બ્રહ્મ ચૈતન્ય, સમષ્ટિ અજ્ઞાન ઉપહિત બ્રહ્મ. એટલે એ રીતે જીવ અને ઈશ્વર બંને અનાદિ ખરા, પણ એમાં પેલું બ્રહ્મ તો છે જ ને. એ બ્રહ્મ વાસ્તવની અંદર શું કહીએ છીએ? એને તુરીય કહીએ. એ તુરીય કહે છે અહીંયા 50મા ટોપિક. એ અનાદિ છે. એટલે વાસ્તવમાં આ બંને ઉપાધિઓ દૂર કરો, વ્યષ્ટિ અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, એ તો આમે અવસ્તુ છે. અવસ્તુ એટલે મિથ્યા. તો મિથ્યા વસ્તુને તો ક્યાં કાઉન્ટ કરવાની હોય? કોઈ દિવસ કાઉન્ટ. 1 ટન સોનું વત્તા 2 કરોડ વીંટીઓ, માની લો 1 ટન સોનું વત્તા 2 કરોડ વીંટીઓ બરાબર 1 ટન સોનું, બરાબર છે ને? કે એક ટન વત્તા 2 કરોડ વીંટીઓ બરાબર શું થાય? ના સ્વામીજી, એ તો કેટલાય ટન, હજારો ટન થઈ જાય. ના થાય સાહેબ. હા, નામરૂપ જે છે મિથ્યા છે ને. એટલે અવસ્તુ જે છે એને દાખલા તરીકે દૂર કરો તો શું છે? બ્રહ્મ. એ કેવું? અનાદિ. બસ. તો એ 50મા ટોપિકમાં આ કહે છે. અને અહીંયા તુરીય શબ્દથી કહે છે. એટલે વ્યષ્ટિ અજ્ઞાન મિશ્રિત બ્રહ્મ જીવ, સમષ્ટિ અજ્ઞાન મિશ્રિત બ્રહ્મ ઈશ્વર. એ બંને મિશ્રિત જે છે એટલે મિક્સ્ડ, વસ્તુનું મિશ્રણ, અધ્યારોપ. પછી જે અમિશ્રિત છે ખરેખર બંનેમાંથી પેલું આ અવસ્તુને દૂર કરો તો કેવળ વસ્તુ રહી, શુદ્ધ બ્રહ્મ જે છે એ વાસ્તવમાં શું કહેવાય? એને તુરીય કહેવાય. એક શું છે? અનાદિ છે કે આદિ છે? અનાદિ છે. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે.
આ તો એટલે તો સમજીએ તો અપવાદ થઈ ગયો. આ તો ખાલી ઇન્ટ્રોડ્યુસ કરે છે. આવવાનું છે પાછળ ચોથા અધ્યાય, આગળ ચોથા અધ્યાયમાં જે આવવાનું છે એને ખાલી આ રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યું. એવું ન માનતા કે આ વસ્તુ અહીંયા કહેવાનું એમની પાછળનો આશય કે બીજો છે. ચાલો એની એટલે આટલું છે. હવે 50મો ટૉપિક બરાબર આપણે સમજી લઈએ. બીજા અધ્યાયમાં જઈએ પહેલાં. ઇદમેવ તુરીયમ શુદ્ધ ચૈતન્યમ અજ્ઞાનાદિ તદ ઉપહિત ચૈતન્યાભ્યામ તપ્તાય પિંડવત અવિવિક્તમ સત મહાવાક્યસ્ય વાચ્યમ વિવિક્તમ સત લક્ષ્યમ ઇતિ ચ ઉચ્યતે. એટલે અહીંયા મહાવાક્યનું ફાઉન્ડેશન બનાવી દીધું. શું મહાવાક્ય? તત ત્વમ અસી. તત તે ઈશ્વર, ત્વમ તું છું, તું તે છું, તું ઈશ્વર છું. એટલે જીવ ઈશ્વર વચ્ચેનું ઇક્વેશન બનાવી દીધું ને. જીવને ઈશ્વરને ઇન્ટ્રોડ્યુસ કર્યા, અનાદિ મિશ્રણ, અને પછી ઇક્વેશન બનાવ્યું. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર એમાં કંઈક અપવાદ કર્યો ત્યારે ઇક્વેશન બને. નહીં તો જીવને ઈશ્વર ક્યાં, કોઈ સંજોગોમાં જીવને ઈશ્વર સાથે ક્યાં સરખાવાય. એટલે આ જે ઉપનિષદનો છેવટનું જે ટીચિંગ જે છે, ઉપદેશ જે છે, જે મહાવાક્ય છે, એ આ છે કે તું બ્રહ્મ છું, કે તું ઈશ્વર છું. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ એક્સેટ્રા. ઈશ્વર જે છે એને વાસ્તવની અંદર શરૂમાં શું કરે? ઈશ્વરને જગતનું કારણ બતાવે. એટલા માટે જ આ બીજા અધ્યાયમાં ઈશ્વર સૃષ્ટિ આવશે. મહાવાક્યનો વિચાર ચોથા અધ્યાયમાં, પણ એ પહેલાં જીવ અને ઈશ્વર બંને બતાવી દીધા પહેલા અધ્યાયમાં. પછી હવે એ ઈશ્વરને જગતનું કારણ બતાવશે. એટલે ઈશ્વર સૃષ્ટિ એમાંથી નાખી. પછી ત્રીજા અધ્યાયમાં જીવ સૃષ્ટિ, બરાબર, જીવ સૃષ્ટિ એટલે જીવ પછી અધ્યારોપ કરે. ઈશ્વર જગત જે બનાવે ને એમાં પછી જીવ અધ્યારોપ કરે પાછો. આ સારું ખરાબ, પેલું આવું છે, પેલું છે, આવું છે, કેટલું બધું રાગ દ્વેષ આ તે. એટલે એની એ બધી તો જીવ સૃષ્ટિ જ છે. ઈશ્વરની સૃષ્ટિ તો છે જ નહીં. ઈશ્વરની સૃષ્ટિ એટલે ઈશ્વર સૃષ્ટિ. દેટ્સ ઇટ. સારું ખરાબ જેવું કશું નહીં, ઈશ્વર સૃષ્ટિ. એની પરંતુ પછી જીવ પાછો એના પર અધ્યારોપ કરે. એ જીવ સૃષ્ટિ ત્રીજા અધ્યાયમાં. અને પછી છેવટે ચોથા અધ્યાયમાં અપવાદ કે ના ભાઈ આ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ વગેરે તો બધો મિથ્યા વગેરે છે એવી રીતે. એનીવે એટલે તત્વમસી ઉપનિષદ કહે, દાખલા કે છાંદોગ્ય ઉપનિષદ, બરાબર, તો એમાં એ ઈશ્વરને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરે? આ રીતે સદૈવ સુમય દમગ્ર આસીત એકમેવા દ્વિતીય. ઈશ્વર એટલે કે સત, વાસ્તવમાં બ્રહ્મ, એ જગતનું કારણ છે. જગત એમાંથી ઉત્પન્ન થયું છે વગેરે વગેરે. એને કારણ બતાવવામાં આવે. અને જીવને શું બતાવવામાં આવે? કાર્ય. નેચરલી જીવ કાર્ય. એટલે તમે તો કહેતા હતા પણ જીવ અનાદિ હોય તો એ કાર્ય કેવી રીતે હોય? કાર્ય એટલે ઉત્પન્ન થયું, સર્જાયું. તો જીવ સર્જાયો હોય તો પછી તો જીવ અનાદિ કેવી રીતે હોય? ના જ હોય. બરાબર જ છે. તો પછી કેમ બોલો છો જીવની સૃષ્ટિ થઈ? જીવ સર્જાયો, ઈશ્વર કારણ સૃષ્ટિનું, અને જીવ કાર્ય. આવું કેમ કહો છો? જીવને શરીરો જે મળ્યા ને એ દ્રષ્ટિએ જીવનું સર્જન. એ જીવનો જન્મ બોલીએ છીએ કે નથી બોલતા? બોલીએ જ છે. એટલે જીવનો જન્મ તો જીવ અનાદિ હોય તો જન્મે કેવી રીતે? જેનો જન્મ ના હોય એને અનાદિ કહેવાય. એટલે જીવને જે એના કર્મોને અનુરૂપ શરીર વગેરે પ્રાપ્ત થાય, એ જીવ જે શરીરમાં પ્રવેશે, શરીર સાથે જોડાય, જે કહો એ જન્મ કહેવાય. એ દ્રષ્ટિએ સર્જાયો એવું કહેવાય. એટલે આ રીતે એટલે જીવ છે વાસ્તવમાં ક્રિએટેડ, સર્જાયો. ઈશ્વર ક્રિએટર, સર્જનાર, સર્જક. તત્વમસી બોલો આમાં ક્યાં હે? સર્જાયો બરાબર સર્જક. અરે સર્જક સ્વામીજી કારણ બરાબર કાર્ય નહીં, એવી રીતે ન કહેવાય. એટલે એનીવે આપણને આ સાંભળીને બહુ શોખ લાગે કે જીવ જેનું સર્જન થયું હોય, જે અલ્પજ્ઞ હોય, અલ્પશક્તિમાન હોય, અને ઈશ્વર જે આવો સર્જક, સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય, બેની વચ્ચે ઇક્વેશન તત્વમસી કેવી રીતે બને? એટલે પેલો બધો ઈશ્વર બધું ઓમની, બધામાં ઓમની એમ, બધામાં ઓમની લગાડો તો ઈશ્વર થઈ જાય. ઓમની પોટન્ટ,
ઓમનિશિયન્ટ. આપણા ત્યાં એક રાજ્ય એવું છે જ્યાં આપણે બધા ઓ કહીએ ત્યાં ઓ ઓ કે ઓમનીપોટન્ટ. કોલેજ કહીએ ને આપણે કોલેજ કે કોલેજ, જ્યાં ઓ આવે ત્યાં આમ સાંકડો ઉચ્ચાર કરે. એક રાજ્ય એવું છે. એનીવે, એટલે આ જીવ અને ઈશ્વર વચ્ચે ઇક્વેશન કેવી રીતે કરવું? એટલે પછી આપણે કહીએ કે ભાઈ આ જીવનો એટલે વાચ્ય શબ્દ આપ્યો છે અંદર. વાચ્ય એટલે પોપ્યુલર મિનિંગ, સુપરફિશિયલ મિનિંગ, અને લક્ષ્ય એટલે વાસ્તવિક અર્થ. એટલે જીવનો વાચ્યાર્થ, પોપ્યુલર મિનિંગ, સુપરફિશિયલ મિનિંગ શું છે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, સર્જાયો વગેરે. ઈશ્વરનો પોપ્યુલર મિનિંગ વાચ્યાર્થ શું? સુપરફિશિયલ મિનિંગ શું? તો કે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળદાતા વગેરે વગેરે, અંતર્યામી, આ બધું કહીએ છીએ ને આપણે. પરંતુ વેદાંતના સંદર્ભમાં કોન્ટેક્સ્ચ્યુઅલી એનો અર્થ, વાસ્તવિક અર્થ ખરેખર તો જે છે જીવ બરાબર ઈશ્વર, એને મહાવાક્ય આપણે કહીએ છીએ. એનીવે, એ કોન્ટેક્સ્ચ્યુઅલ મિનિંગ એટલે લક્ષાર્થ કહીએ છીએ. અર્થાત જેની અંદરથી આ રીતે મિથ્યા વસ્તુ છે એનો બાદ કરવો પડે. મિથ્યા વસ્તુનો તો બાદ કરવો જ પડે ને, સત્ય વસ્તુ સમજવી હોય તો. અધ્યારોપ થઈ ગયો છે મિથ્યાનો, એને બાદ કરો. નામરૂપનો બાદ કરો તો તમને બધી ખબર પડી જાય. બાદ કરવો એટલે એને નામરૂપ જે છે, એક એક વીંટીને ઓગાળવાની થોડી જરૂર છે. 2 કરોડ વીંટીઓને ઓગાળવાની જરૂર નથી. 2 કરોડ વીંટીઓને ઓગાળીએ તો અમને 1 ટન સોનું મળે એવું થોડું છે, જરૂરી નથી. કશું ઓગાળ્યા વગર, પેલા સોનીની મહેનત છે ભાઈ, શું કરે, બધું ઓગાળી નાખવાની જરૂર. એનો ઓગાળ્યા વગર વસ્તુનો નાશ થઈ જાય, નામરૂપનો નાશ થઈ જાય, સત્ય વસ્તુ સમજાઈ જાય. એ વસ્તુ જે છે એને બાદ કહેવામાં આવે છે વેદાંતમાં. બહારના જગતમાં જેને નાશ કરે એને આપણે બાદ કહીએ. બાદ એટલે શું? કે વાસ્તવની અંદર એની જે સત્યતા હતી, વીંટીની આપણને વીંટી સત્ય છે એવું લાગતું હતું. વીંટી છે એમ કહીએ એટલે વીંટીનું અસ્તિત્વ જાણે સ્વતંત્ર હોય એવું આપણને લાગતું હતું. ભાઈ, વીંટીનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. વીંટીનું અસ્તિત્વ એ તો સોનાનું અસ્તિત્વ છે. વીંટીનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે જે તે નામરૂપમાંથી સત્યતા ખેંચી લેવી એનું નામ બાદ. એ મિથ્યાત્વ સમજવું. બાદ એટલે મિથ્યાત્વ સમજવું, બસ આટલું છે. આપણા માટે બીજો કોઈ નાશ નહીં. આપણે બેઠા બેઠા આ રીતે 2 કરોડ વીંટીઓને ઓગાળી નાખીએ, કશું કર્યા વગર. ચા પીતા પીતા, કોફી પીતા પીતા બધી વીંટીઓને ઓગાળી નાખીએ. આપણે એવા મોટા ઈશ્વર છીએ, કશાની જરૂર નહીં. હાથે હલાવવાના નહીં, આમ જ રાખીને ઓગાળી નાખીએ. એટલે વાસ્તવની અંદર જગત જે નામરૂપાત્મક છે, કે અહીંયા શરીર વગેરે જે છે, શરીર સાથે તાદાત્મ્ય કરીને જાણે કે હું જીવ જ છું એવું મને લાગતું હતું. આ શરીર વગેરે મિથ્યા છે એ સમજાઈ જાય તો વાસ્તવમાં હું બ્રહ્મ છું એ વસ્તુ એ સત્ય સમજાઈ જાય છે જોડે જોડે નેચરલી. તો જ આ શરીર વગેરે મિથ્યા છે સમજાય. એટલે આ રીતે જે વસ્તુ સત્ય જણાતી હતી એને મિથ્યા સમજવી, અથવા એની સત્યતા જે છે એને ખેંચી લેવી. એટલે પછી હવે આ શરીર વગેરે કેવું બની ગયું? એક એપેરન્ટ. જો આ વસ્તુ જ્યારે કહીએ છીએ ને ત્યારે લોકોને બહુ ચીડ ચડે છે. વેદાંત શાસ્ત્ર સાંભળતા કેટલાય લોકોને મેં જોયા છે, ખૂબ ચીડ. એમાં મિથ્યા શબ્દ હું જનરલી પહેલા ક્લાસમાં ઇન્ટ્રોડ્યુસ જ ન કરું, કારણ કે પહેલાં મિથ્યા આવતાની સાથે જ એ લોકો માથા પકડી લે આમ કરીને. પર એટલે કારણ કે પછી મિથ્યા એટલે આ બધું આવશે, એપિયરન્સ, એપેરન્ટ, દેખાવ. એટલે એટલો ગુસ્સો આવે એ લોકોને. સમજો કે દેખાવ 2 પ્રકારના હોય છે. તમે જ્યારે હું કહું કે આ ખાલી દેખાવ છે, ત્યારે તમે સીધું તમારા પેલા સ્વપ્ન જગત વગેરે સાથે અથવા કંઈક તમે કલ્પના કરી હોય એની સાથે સરખાવો છો. એ પ્રકારની વાત નથી કરતો. આ દેખાવ એવો છે કે જે બહુ બહુ પ્રયોજન સિદ્ધ કરે છે, જેના થકી આ શરીર ટકેલું છે. શરીરે એ પ્રકારનો દેખાવ જ છે ને, એ દેખાવ બીજા દેખાવથી ટકે છે. એટલે
યુઝફુલ એપિયરન્સ અને યુઝલેસ એપિયરન્સ. તમે જે અમુક કલ્પનાઓ કરો, કલ્પનાના ઘોડાઓ દોડાવો, સમજ એ બધો દેખાવ જ થયો ને. હા, પણ એનો કોઈ પર્પઝ જ નથી. એ તો ના પાડીએ છીએ કે હું ન કરો. જેટલા તમે કલ્પનાના ઘોડા દોડાવશો, આપણે શું કહીએ છીએ, મનોરથ. જાગ્રત કાળે આમ પેલા લોકો કરે છે ને, બેઠા બેઠા હું હવે આમ કરી પેલી જોબ લઈ લઈશ, પછી આમ કરીશ, પછી તેમ કરીશ, પછી એક ઘર લઈ લેવું છે, આમ છે તેમ છે, બાળકોને અહીંયા જગ્યાએ ભણવા મોકલી છે. કલ્પનાના ઘોડા દોડાવો ને, આ યુઝલેસ. આ તો બધો ખાલી દેખાવ છે, આપણે એમ કહીએ. એવી રીતે પછી કે આ જગત, એ પણ દેખાવ, એટલે તરત એની સાથે સરખાવે, એટલે પછી ભયંકર ગુસ્સો આવે. યુઝફુલ એપિયરન્સ, બસ દેખાવ ખરો, પણ એ દેખાવ બહુ જ જરૂરી. દેખાવ એટલે શું? આ બધા નામરૂપ, બધા રૂપ જે છે બધા દેખાવ. એમાં રહેલી સત્ય વસ્તુ તો કેવળ આસ્થિ ભાતિ પ્રિય કે બ્રહ્મ. એની ચાલો, એટલે આ રીતે અહીંયા જે છે આ જીવ અને ઈશ્વર બંને, જીવ કાર્ય, ઈશ્વર કારણ, આ બધું સુપરફિશિયલ મિનિંગ. અલ્પજ્ઞ અલ્પશક્તિમાન ને સર્વજ્ઞ સર્વશક્તિમાન વગેરે વગેરે એ વાચ્યાર્થ કહેવાય. લક્ષાર્થ એટલે શું? પેલું ઉપાધિ કાઢી નાખો. સમષ્ટિ જ્ઞાન માયા, કે આ અહીંયા વ્યષ્ટિ જ્ઞાન મિથ્યા છે. સત્ય વસ્તુ શું છે? બ્રહ્મ. બસ, તો એ દ્રષ્ટિ બંને એક જ છે. અને અહીંયા એ વાચ્યાર્થ આવે એટલે પછી મેં કહ્યું પ્રમાણે ઉપાધિ, એટલે ઉપાધિથી ઉપહિત ચૈતન્ય. એ આપણે જોઈ ગયા આભાસવાદ ને અવચ્છેદવાદ ને બધું. એ તમે ચિદાભાસ કહો, જીવ ચિદાભાસ, ઈશ્વરે ચિદાભાસ. ચિદાભાસ તો પછી માધ્યમ, અથવા તો વ્યષ્ટિ અજ્ઞાન માધ્યમ, સમષ્ટિ અજ્ઞાન માધ્યમ, માયા માધ્યમ. એટલે સમષ્ટિ અજ્ઞાન જે અથવા માયા પ્રતિબિંબિત ચૈતન્યને ઈશ્વર કહો, અને અહીંયા અંતઃકરણ પ્રતિબિંબિત ચૈતન્ય કહો. એ વાસ્તવની અંદર અજ્ઞાન પ્રતિબિંબિત કારણ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય કહો. તમને આ પાછું તકલીફ પડે કે આ પાછું હમણાં હવે અંતઃકરણ આવી ગયું એકદમ અજ્ઞાન. ચાલો, એટલે અજ્ઞાન અવભાષિત ચૈતન્ય કે સમષ્ટિ અજ્ઞાન કે સમષ્ટિ અજ્ઞાન. એનીવે, એટલે આ જીવ જે છે એ રીતે મિશ્રણ બની ગયો ને. શેનું મિશ્રણ બન્યું? વાસ્તવમાં ચિદાભાસ હોય એટલે પછી એટલે માધ્યમ આવ્યું અજ્ઞાન, વ્યષ્ટિ જ્ઞાન, એટલે ગુણ, ત્રિગુણ. આ મેં કહ્યું તમને. એટલે મલિન સત્વ ઉપહિત ચૈતન્ય થઈ ગયું જીવ, વિશુદ્ધ સત્વ ઉપહિત ચૈતન્ય થઈ ગયું ઈશ્વર. એટલે આ ઉપહિત ચૈતન્ય જે છે, અથવા ચિદાભાસની દ્રષ્ટિ કહો, જે પણ આભાસવાદ કે અવચ્છેદવાદ, અવચ્છિન્ન ચૈતન્ય કહો, તો વાસ્તવની અંદર એ સગુણ બની ગયા ને, કારણ કે ઉપાધિ ઉમેરી. પરંતુ એ વસ્તુ ક્યારે, એ વસ્તુ શક્ય ન બને શેના વગર? બ્રહ્મ વગર, નિર્ગુણ ચૈતન્ય. એટલે જીવ પણ આ રીતે સગુણ ચૈતન્ય અને નિર્ગુણ ચૈતન્ય બ્રહ્મનું મિશ્રણ, અને ઈશ્વર પણ સગુણ ચૈતન્ય નિર્ગુણ ચૈતન્યનું મિશ્રણ, એવું કહી શકાય. એની એટલે એ બંને વાસ્તવમાં એ આવું મિશ્રિત જે છે ચૈતન્ય, એ જ આ જીવ શબ્દનો અને ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ થઈ ગયો. સમજી ગયા તમે હવે? એટલે ચિદાભાસ, સમજી, ચિદાભાસ ખાલી ચિદાભાસ, ચિદાભાસ ચૈતન્ય વગર કેવી રીતે શક્ય બને? પ્રતિબિંબ બિંબ વગર કેવી રીતે શક્ય બને? ન બને ને. માટે વાસ્તવની અંદર જરૂર વ્યષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મનું મિશ્રણ ખરું, પણ વ્યષ્ટિ અજ્ઞાન જે છે, એટલે બ્રહ્મ વ્યષ્ટિ અજ્ઞાન, અંતઃકરણ, કારણ શરીર, અવિદ્યા, એમાં પ્રતિબિંબિત થયો, આભાસિત થયો, ચિદાભાસથી યુક્ત થયું. હવે એને આપણે જીવ કહીએ. એટલે વાસ્તવમાં અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન વત્તા પેલો ચિદાભાસ વત્તા જે છે બ્રહ્મ, નિર્ગુણ ચૈતન્ય. એટલે ચિદાભાસ જે છે એ થકી, વ્યષ્ટિ અજ્ઞાન થકી સગુણ થઈ ગયું ને, સગુણ થઈ ગયું ને, એટલે મલિન સત્વથી યુક્ત. એવી રીતે ઈશ્વર પણ બરાબર વિશુદ્ધ સત્વ ઉપાધિ, આમ સમષ્ટિ અજ્ઞાન વત્તા આભાસ ચિદાભાસ અને વત્તા બ્રહ્મ એટલે નિર્ગુણ ચૈતન્ય.
એટલે આ રીતે બંને જીવ અને ઈશ્વર મિશ્રણ છે, એ વસ્તુ અહીંયા કહેવા માગે છે. મિશ્રિતમ ઇદમેવ તુરીયમ શુદ્ધ ચૈતન્યમ. જો ઇદમેવ તુરીયમ શુદ્ધ ચૈતન્યમ, શુદ્ધ ચૈતન્ય એટલે ખાલી બ્રહ્મ. અજ્ઞાનાદિ તદ ઉપહિત ચૈતન્યાભ્યામ તપ્તાય અપિંડવત અવિવિક્તમ. અવિવિક્તમ એટલે મિશ્રિતમ. વિવિક્ત નહીં, છૂટું છૂટું નહીં, જાણે કે મિશ્રિત. અને એના માટે ઉદાહરણ છે, આપણે જોઈએ છીએ તપ્ત અયફ પિંડવત વગેરે. ચાલો, એટલે ઇદમેવ તુરીયમ, આ નિર્ગુણ ચૈતન્ય જેને શુદ્ધ ચૈતન્ય કહી શકાય, જે વાસ્તવની અંદર એ જ સત્ય છે. પેલું તો ચિદાભાસ પણ મિથ્યા છે, અને પેલી જેમાં માધ્યમ જે છે વ્યષ્ટિ જ્ઞાન કે સમષ્ટિ જ્ઞાન એ પણ મિથ્યા છે. એટલે વાસ્તવમાં ખરેખર એને દૂર કરી દો, માધ્યમ ન રાખો. અજ્ઞાન જ જો વાસ્તવમાં મિથ્યા હોય તો અજ્ઞાન પ્રતિબિંબિત ચૈતન્યમાં, અજ્ઞાનમાં પ્રતિબિંબિત ચૈતન્ય પણ કેવું હોય? મિથ્યા જ હોય ને. ચિદાભાસ મિથ્યા અથવા અવચ્છિન્ન ચૈતન્ય મિથ્યા હોય. એટલે અવચ્છેદવાદની દ્રષ્ટિએ તમે અનએન્ક્લોઝ, આપણે તમને આના માટે ઉદાહરણ આપીએ જ છે. ઘટ અવચ્છિન્ન આકાશ કહીએ ને, એટલે ઘટ અવચ્છિન્ન આકાશ જે છે એ ઘટ અવચ્છિન્ન, જેને ઘટાકાશ કહીએ આપણે, પોટ સ્પેસ, એ વાસ્તવમાં ખરેખર તો એવો અવકાશ છે જ નહીં ને. તમે જાણો છો, એ તો ઘડારૂપી દિવાલોને કારણે જણાય છે. ઘડારૂપી દિવાલોએ આકાશમાં ભાગ પાડ્યા નથી. આકાશમાં ભાગ પાડે તો બહુ સારું. એવું આકાશ સર્જાય, હું તો ઈચ્છું છું કે આવું આકાશ સર્જે ભગવાન, કે જેને આપણે આઈસ્ક્રીમની પેલો ચોસલા પાડીએ ને એવી રીતે ચોસલા પાડીને અવકાશ લઈ આવીએ તો બહુ સારું. કારણ કે ઘણીવાર આપણે અવકાશ ખૂટે છે. આપણે શું થાય, દર વખતે એવા દિવાળી આવે એટલે આપણે ખરીદી કર્યા જ કરીએ, અને જૂની વસ્તુઓને સંગ્રહ કર્યા જ કરીએ. એટલે ઘરમાં પ્રવેશતાની સાથે જ બધું ઠેબે ચડે. થુમ્મ લઈને અંધારું હોય ને પછી ખબર પડે કે ઓહ, 10 વર્ષ પહેલાંનું એક લાકડું પડી રહ્યું હતું, એ રસ્તામાં આવી ગયું. 20 વર્ષ પહેલાંનું એક થાંભલો લાકડાનો, જેના પર હવે તો ઉધઈ લાગી ગયા ભેજને કારણે, એ હજુ આપણો સાચવેલો હતો. એટલે વાસ્તવની અંદર પછી આપણે સ્પેસ જોઈએ. સ્વામીજી, સ્પેસ ખૂટે છે. અને અમે ઘણીવાર વ્યક્તિ વચ્ચે સ્પેસ જોઈએ, એવું હોય છે. આપણે એક વ્યક્તિ બીજી વ્યક્તિથી ઉબાઈ જાય, એટલે પછી એ બે વ્યક્તિઓ જે એક છત્રની નીચે રહેતી હોય ને, એ એકબીજાને સલાહ આપે, હવે તું થોડા દિવસ જઈ આય બહાર, અથવા કંઈક હું જઈ આવું એમ. એટલે આમ સ્પેસ ઊભી કરવી. સ્પેસ ઊભી કરો. અહીંયા તો આ શબ્દ અમેરિકામાં બહુ જાણીતો છે. લેટ અસ હેવ સમ સ્પેસ, એમ કે ચાલો આપણે થોડી અંતર ઉત્પન્ન કરી. કારણ કે બહુ ધરાઈ જાય એકબીજાથી, એવું થતું હોય છે. એટલે પછી અઠવાડિયું 10 દિવસ જઈએ ને બહાર એક જણ, એટલે બીજાને મહત્ત્વ સમજાય. હા, એના વગર ચાલે નહીં, ભાઈ, એમના વગર ના ચાલે. એટલે પેલા પત્ની જઈ આવે, ઘણી વાર પતિઓને બિચારાઓને બહુ તકલીફ થાય. સવાર પડે એટલે ચા બનાવવાથી માંડીને બધી જ એમને તકલીફો. બ્રેડ શેકીને ખાવી હોય તો બ્રેડ શેકતાય ના આવડે. હા, બાળી નાખે પેલા ટોસ્ટરમાં, કશું આવડે નહીં. ચાને ઉભરાવી દે, જાત. 15 દિવસ પછી આવે ત્યારે તો ઘરની સ્થિતિ તમે જો જોઈ હોય, ચાલે નહીં. એટલે પુરુષોની બિચારાઓને એ છે એવી મુશ્કેલી. સામાન્ય રીતે ઘણા પુરુષો બધા વ્યવસ્થિત હોય છે, પણ અમારું સામાન્ય તારણ છે. સમજી, તમને પૂર્વગ્રહ છે ભાઈ, એવું નથી. તો એક તમને જરા લાઇટ ફીલ કરાવવા માટે છે. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે સ્પેસમાં ભાગ ન પડી શકે. નહીં તો આપણે શા માટે આપણે જે કંઈ ઉપયોગ કરીએ છીએ ને આ જગતની અંદર, એ અવકાશનો ઉપયોગ કરીએ છીએ. કોઈ વ્યક્તિ $5,000 ખર્ચીને જાય ઇન્ડિયા અહીંથી, તો એ શેમાં બેસીને જાય? સમજી, એ તો એરક્રાફ્ટમાં બેસીને જાય. એરક્રાફ્ટમાં બેસે, પણ એરક્રાફ્ટ એટલે શું? વિમાન એટલે શું? વિમાનની અંદર રહેલું અવકાશ છે, એમાં બેસી શકે ને. અવકાશ ના હોય તો ચલો મને તમે કહો ક્યાં બેસીને જવાનો પ્રશ્ન છે? અવકાશનો જ ઉપયોગ કરીએ છીએ. એ ઘરમાં હોય અવકાશ એનો, કે આપણા ઘડાના મારેલા અવકાશનો, કે વિમાનમાં રહેલા અવકાશનો. આ સમજો બરાબર. એટલે ઘટ અવચ્છિન્ન ચૈતન્ય, વિમાન અવચ્છિન્ન ચૈતન્ય, કે આપણું આ રૂમ અવચ્છિન્ન ચૈતન્ય જે છે એનો જ ઉપયોગ કરીએ છીએ.
સ્વામીજી એનો ઉપયોગ કરીએ છીએ ને માટે જરૂર એ સત્ય છે. ચોકડી ચોકડી રૂમ અવચ્છિન્ન ચૈતન્ય જેવી કોઈ વસ્તુ જ નથી. રૂમની દિવાલોએ આ રૂમ અવચ્છિન્ન આકાશ, સોરી ગરબડ છે એ, રૂમ અવચ્છિન્ન અવકાશ, રૂમ અવચ્છિન્ન અવકાશ નામની કોઈ વસ્તુ જ નથી. એ તમે એવું માન્યું છે કે આકાશમાં ભાગ પડી ગયા, બહાર મહાકાશ અને આ રૂમની દિવાલોએ અને છત છે વગેરે, એણે આ આકાશમાં ભાગ પાડીને અંદર એન્ક્લોઝડ, એને અવચ્છિન્ન કહેવાય. આવું છે નહીં. અરે આખું આખું ઘર તમારું અવકાશમાં છે. એક રૂમ નહીં, આખું આખું ઘર. રૂમની દિવાલોમાં અવકાશ છે, એટલે દિવાલોમાં તમે ટકોરો મારજો તરત અવાજ આવશે, મતલબ કે અવકાશ છે અંદર. એટલે દિવાલોમાં અવકાશ છે, બહાર અવકાશ છે, અંદર અવકાશ છે. તો તમે ક્યાં ભાગ પાડ્યા? શેના ભાગ પાડ્યા? તમારા મનમાં ભાગ છે, બહાર નહીં. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે, મહાકાશનો ઉપયોગ ન કરી શકો. હા સ્વામીજી, મહાકાશનો ઉપયોગ કરીને હું ઇન્ડિયા જાઉં, ભૂલી જાઓ. મહાકાશનો ઉપયોગ કરીને હું આખું જીવન વ્યતીત કરીશ, મારે કોઈ ઘર ના જોઈએ, ભૂલી જાઓ. રૂમ અવચ્છિન્ન અવકાશ જ જોઈશે, વિમાન અવચ્છિન્ન અવકાશ જ જોઈશે ઇન્ડિયા જવા માટે. એટલે વાસ્તવની અંદર એટલે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ માટે સત્ય છે એ ઇક્વેશન વેદાંત તોડી નાખે છે. હમણાં તમને જે કહેતો હતો એ આ જ કહેતો હતો, મિથ્યા વસ્તુ જ ઉપયોગમાં આવે છે. રૂમ અવચ્છિન્ન અવકાશ મિથ્યા છે, સત્ય શું છે? મહાકાશ સત્ય છે. દેટ્સ ઇટ. રૂમ અવચ્છિન્ન અવકાશ અને મહાકાશ એવા બે ભાગ પડ્યા દિવાલો દ્વારા, એ તમારા મનમાં છે, ક્યાંય નથી પડે. સમજો. અને એ દૃષ્ટિએ વાસ્તવની અંદર કોઈ પણ ફોર્મનો ઉપયોગ કરી શકો છો, એટલું યાદ રાખો. રૂપનો જ ઉપયોગ થાય છે, એને માટે નામ આપીએ. પછી આપણે જ્યારે રૂમ કહીએ એટલે રૂમ અવચ્છિન્ન અવકાશ જ ગણવાનું. વિમાન કહીએ ત્યારે વિમાન અવચ્છિન્ન અવકાશ ગણવાનું. હા, ઘડો કહો તો ઘટ અવચ્છિન્ન અવકાશ જ કહેવાય. ઘડો લઈ આવ્યો પાણી ભરવા માટે. ઘડામાં પાણી ભરો એટલે ઘડાની દિવાલમાં પાણી ભરો છો. એ જો ઘડામાં દિવાલોમાં પાણી ભરાતું હોય તો તમે ઘડો નહીં લાવો, કારણ કે એમાં ક્યાં પાણી, એ પાણી તમારા કામમાં નહીં આવે. ઇનફેક્ટ ઘડાની દિવાલમાં જે પાણી છે એ તમારા કામમાં આવવાનું નથી. એટલે ઘટાકાશનો જ ઉપયોગ કરો છો પાણી માટે, ભરવા માટે. આ વસ્તુ સમજી લો. એટલે આપણું ઇક્વેશન જે છે મનની અંદર કે વસ્તુઓ ઉપયોગી છે માટે સત્ય છે, એ તો જગતના લોકો બોલે, મૂળ લોકો. વેદાંતિઓ જાણે છે મિથ્યા છે. એટલા માટે જગત જે છે આ બધા અનેક રૂપોવાળું જગત છે ને, એના માટે જુદા જુદા નામ છે. નામ રૂપાત્મક જગતનું જ પ્રયોજન છે. એનું જે સત્ય છે બ્રહ્મ, એનું કોઈ પ્રયોજન નથી. પણ બ્રહ્મ વગર એમનું અસ્તિત્વ પણ નથી, આત્મા વગર. એટલે એ દ્રષ્ટિએ સમજીએ આત્માનું કોઈ પ્રયોજન જ નથી, આત્માને કાઢી નાખી. આત્માની કાઢવાની વાત માત્રથી આ નામરૂપ રહેશે નહીં. સોનાને કાઢી નાખવાની માત્રથી વાસ્તવમાં સોનું સમજી 1 ટન કેવી રીતે પહેરાય? એ તો વીંટી જ પહેરાય ને. હું કહું છું બરાબર જ છે. તો પછી સોનાનો ઉપયોગ જ નથી, જવા દઈએ. સમજી ખાલી કલ્પના કરો ને, વીંટીની કલ્પના પણ નહીં કરી શકો સોના વગર. વીંટીની કલ્પના પણ નહીં થઈ શકે. એટલે વાસ્તવની અંદર અસ્તિત્વ જે પ્રદાન કરે છે સત્ય વસ્તુ છે. ઠોસ વસ્તુ એને કહેવાય, વસ્તુ એને કહેવાય. વીંટીને અવસ્તુ કહેવાય. ભલે ઉપયોગમાં એ જ લઈએ પહેરવા માટે. સોનું ના પહેરી શકો તમે, વીંટી જ પહેરો. પરંતુ આ રીતે એ વસ્તુ મિથ્યા છે. ચાલો, એનીવે. એટલે ઇદમેવ તુરીયમ, આ જે નિર્ગુણ ચૈતન્ય જે છે એને હવે આભાસવાદ કે અવચ્છેદવાદ વગેરે દ્વારા એને આપણે તુરીય જ સગુણ ચૈતન્ય બને છે. શેના દ્વારા? અજ્ઞાનાદિ તદ ઉપહિત ચૈતન્યાભ્યામ. અજ્ઞાન એટલે બંને ગણી લેજો, સમષ્ટિ વ્યષ્ટિ જ્ઞાન. મેં તમને કહ્યું પ્રમાણે એ માયા શબ્દ નથી વાપર્યો. અને પણ માયાને અને એમની વચ્ચેનો ભેદ પણ ઉપર છલ્લો જ છે. આપણે જેને અજ્ઞાન ઉપાધિ જીવની કહીએ અને માયા ઈશ્વરની ઉપાધિ કહીએ, ખરેખર વાસ્તવમાં બંને વચ્ચેનો ભેદ ઉપર છલ્લો જ છે. બંને ત્રિગુણ જ છે. એકમાં સત્વગુણ મલિન છે બીજા 2 ગુણોથી, બીજામાં નથી.
પણ છે તો ત્રિગુણ જ બંને, અને એ દ્રષ્ટિએ બંને માટે અજ્ઞાન શબ્દ વાપરી શકાય છે, અને માટે વાપર્યું છું. અજ્ઞાન, અજ્ઞાનાદિ, અજ્ઞાન વગેરે, અને ઉપહિત ચૈતન્ય, એનાથી ઉપહિત ચૈતન્ય એટલે કે અવચ્છિન્ન ચૈતન્ય કહો કે આભાસિત ચૈતન્ય, ચિદાભાસના રૂપમાં કહો, એ વાસ્તવમાં એટલે એ જ શુદ્ધ ચૈતન્ય અજ્ઞાનાદિ તદુપહિત ચૈતન્યાભ્યામ અવિવિક્તમ. ઉદાહરણ પછી એને અવિવિક્તમ એટલે કે એ વસ્તુ વાસ્તવમાં મિશ્રિત થઈ ગયું અજ્ઞાનથી, અને અજ્ઞાનથી ઉપહિત ચૈતન્ય એટલે કે પેલું સગુણ ચૈતન્ય. નેચરલી અજ્ઞાન ગુણ જ છે 3, પેલું પણ ગુણ છે, એટલે સગુણ ચૈતન્ય, આભાસિત ચૈતન્ય વગેરે કે અવચ્છિન્ન ચૈતન્ય એ સગુણ કહેવાય. એટલે એ સગુણ ચૈતન્ય આ તુરીય જે છે એ પણ એની અંદર જ રહેલું છે. એના વગર આભાસિત થવાનો પ્રશ્ન જ ક્યાં છે? આકાશ વગર ઘટાકાશની વાત જ સંભવી ના શકે. એટલે વાસ્તવમાં અવચ્છિન્ન ચૈતન્ય કે ચિદાભાસ શેના વગર શક્ય ન બને? ચૈતન્ય વગર, શુદ્ધ ચૈતન્ય, તુરીય વગર. એટલે આ નિર્ગુણ ચૈતન્ય જે છે એની આ સગુણ ચૈતન્ય મતલબ એનું મિશ્રણ જે છે એ વાચ્ય કહેવાય. જીવ શબ્દનો વાચ્ય અર્થ કહેવાય, પોપ્યુલર મિનિંગ, સીધે સીધો અર્થ, અને ઈશ્વર શબ્દનો પણ વાચ્ય અર્થ કહેવાય. લક્ષ્યમ શું? તો કહે છે વાસ્તવમાં અજ્ઞાનાદિ તદુપહિત ચૈતન્યાભ્યામ તદુપહિત ચૈતન્યમ, જ્યારે એટલે આ સગુણ ચૈતન્ય જે છે એ વાસ્તવમાં એ અને નિર્ગુણ ચૈતન્યનું મિશ્રણ નેચરલી એ વાચ્યાર્થ થઈ ગયો. તો લક્ષ્યાર્થ શું? કેવળ નિર્ગુણ ચૈતન્ય. પેલું તો મિથ્યા છે બધું, અજ્ઞાન બંનેમાં અજ્ઞાન જ મિથ્યા છે દૃષ્ટિ સમષ્ટિ, અને અજ્ઞાન ઉપહિત ચૈતન્ય ચિદાભાસ કે અવચ્છિન્ન ચૈતન્ય જે પણ એ મિથ્યા જ થઈ ગયા. તો વાસ્તવની અંદર માધ્યમ મિથ્યા હોય તે માધ્યમમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય જે છે તો એ પણ મિથ્યા જ હોય. એટલે શુદ્ધ ચૈતન્ય જે છે એ જ વાસ્તવમાં લક્ષ્યાર્થ કહેવાય, પેલો જે છે એ વાચ્યાર્થ કહેવાય. અને અહીંયા એ સમજાવે છે કે આ મિશ્રિત અને અમિશ્રિત, અચ્છા વિવિક્ત એટલે છૂટું પડેલું, એના માટે ઉદાહરણ આપે છે. તપ્તાય પિંડવત, તપ્ત અયફ પિંડ, બહુ જાણીતું ઉદાહરણ છે. એટલે આ જે છે ઉદાહરણ ઘણા વાપરે છે, એની થોડી મર્યાદા છે, પછી તમને કહું છું. એટલે દરેક ઉદાહરણની મર્યાદા હોય ભાઈ. ઉદાહરણને અમુક અંશમાં જ સમજી લેવાનું, આપણા સાથે સરખાવવાનું, આપણી બ્રહ્મ વગેરે સાથે બધા અંશમાં સરખામણી ન થાય. પછી અહીંયા સરખામણી કરવા જાઓ તો પછી આ બ્રહ્મને લોખંડ કહેવું પડે, અથવા બ્રહ્મને અગ્નિ કહેવો પડે, અને અજ્ઞાનને લોખંડ કહેવું પડે. હવે તમે લોખંડ છો એટલે હવે એ એટલે અમુક જ અંશમાં સમજવાનું, બહુ આગળ પછી વધવાનું નહીં. એટલે એની મર્યાદા છે, પરંતુ આ ઉદાહરણ બહુ સારું કામ કરે છે. વિવિક્તમ અવિવિક્તમ મિશ્રિતમ, વાસ્તવમાં શુદ્ધ ચૈતન્ય તો સત્ય છે, આ નિર્ગુણ ચૈતન્ય તુરીય, અને આ સગુણ ચૈતન્ય મિથ્યા છે. મેં તમને કહી દીધું. અજ્ઞાન વત્તા એમાં ઉપહિત ચૈતન્ય એ વાસ્તવ મિથ્યા છે. એટલે આ વસ્તુ અને વસ્તુ, મિથ્યા અને સત્યનું મિશ્રણ, એના માટે આ ઉદાહરણ આપે છે કે જુઓ તમે આ વસ્તુ શક્ય બને છે. તપ્ત અયફ પિંડ, એટલે પહેલાં તો અયફ પિંડ કહ્યું. અયસ એટલે લોખંડ, અયફ પિંડ, પિંડ એટલે પેલો ગોળો, અયફ પિંડ લોખંડનો ગોળો. એટલે આ જે લોખંડનો ગોળો છે બરાબર, એટલે એનો એક શેપ છે, લોખંડનો એક શેપ થયો ને ગોળ. હવે તપ્ત એટલે શું? તપેલું એટલે મતલબ કે એને ગરમ કરે, ખૂબ ગરમ કરો તમે તો વાસ્તવની અંદર અગ્નિ જે છે એ પૂરેપૂરો આની અંદર વ્યાપી ગયો લોખંડના ગોળામાં. એટલે અગ્નિ વાસ્તવની અંદર વ્યાપી ગયો, એટલે આ લોખંડનો ગોળો હવે પ્રકાશમાન પણ જણાય, અને લોખંડનો ગોળો ગરમ પણ, રાઈટ. ઉષ્ણતા અને પ્રકાશ બંને પેલા અગ્નિના જે છે એ હવે એમાં આવી ગયા. અગ્નિથી એને ગરમ કર્યું ત્યારે અગ્નિ પૂરેપૂરો એમાં વ્યાપી ગયો. એટલે હવે તપ્ત અયફ પિંડ અને લોખંડનો ગોળો બોલવાને બદલે આપણે શું કહીએ? અગ્નિનો ગોળો બોલીએ.
અગ્નિનો ગોળો, ફાયર બોલ, એવું. એટલે આ શું છે? તો આને શું કહેવાય? મિશ્રિત, અવિવિક્ત કહેવાય. મિશ્રિત એટલે શું? બેનું મિશ્રણ. શાનું મિશ્રણ? લોખંડ અને અગ્નિનું. તો પણ એમાં મિશ્રણ એમાં આ ઉદાહરણને શું કરવાનું? અરે ભાઈ, એકના ગુણો બીજામાં જાય છે. અગ્નિનો જેનો એક વિશેષ કોઈ આકાર નહોતો, એણે જાણે કે આકાર ધારણ કરી લીધો, ફાયર બોલ. એટલે અગ્નિ હવે ગોળાકાર બની ગયો, બોલો, જેનો આકાર નહોતો. અને લોખંડ જે વાસ્તવમાં શીતળ, એ આટલું ગરમ અને શીતળે ખરું અને પ્રકાશહીન. એ કંઈ થોડો આમ પેલો આવો ટ્યુબલાઇટ જેવું છે, પ્રકાશક તો થોડું છે. એ તો પડ્યું હોય અંધારામાં તો ખબર ના પડે આપણને. જે પ્રકાશહીન છે, ઉષ્ણતાહીન છે, એ વસ્તુ હવે પ્રકાશક અને ઉષ્ણ બની ગયું, પ્રકાશિત થઈ ગયું. ચાલો આટલું. એટલે પ્રકાશિત થઈ ગયું એકદમ, અને ઉષ્ણ પણ બની ગયું. એટલે એનો અર્થ એવો થયો કે લોખંડે પોતાનો ગુણધર્મો અગ્નિ પર અધ્યારોપિત કરે, અને અગ્નિએ પોતાના ગુણધર્મો ઉષ્ણતા, પ્રકાશ વગેરે શેના પર અધ્યારોપિત કર્યા? લોખંડના ગુણ. અને આ રીતે અન્ય અધ્યાસ કહેવાય. અને આ રીતે બેનું જાણે મિશ્રણ થઈ ગયું, એને અવિવિક્ત કહે છે, મિશ્રિત. અન્ય અધ્યાસથી બે વસ્તુ જ છે, પરંતુ તમે જ્યારે ફાયર બોલ, અગ્નિનો ગોળો એમ બોલો છો, ત્યારે વાસ્તવની અંદર પેલો ગોળ કે ગોળો એ તો લોખંડને લાગુ પડે છે, અને વાસ્તવમાં પેલો અગ્નિ છે એની સાથે જાણે મિશ્રિત થઈ ગયો. એટલે અગ્નિનો ગોળોમાં બે વસ્તુ રહેલી છે. અને પછી આપણે બોલીએ છીએ પણ ખરા, અયો દહતી, અરે આ લોખંડે તો દજાડ્યું, અથવા ગોળાએ મને દજાડ્યું. કોઈ દિવસ લોખંડ તો દજાડે જ નહીં. એટલે વાસ્તવની અંદર એનો અર્થ એવો થયો કે લોખંડના ગોળામાં અગ્નિ જે રહેલો છે એને દજાડ્યો, પણ આપણે તો આવું જ બોલી દઈએ. એટલે આવું એક્સપ્રેશન છે, અયો દહતી, લોખંડનો ગોળાએ મને દજાડ્યો, પરંતુ વાસ્તવની અંદર અગ્નિ તમને દજાડે છે. એનો અર્થ કે મિશ્રિત થઈ ગયું છે તમારા મનમાં. એટલે આને જ આપણે શું કહીએ છીએ? અન્ય અધ્યાસ. એકના ગુણધર્મો બીજામાં જણાય છે, બીજાના ગુણધર્મો આમાં જણાય છે. અન્ય અધ્યાસ. આકાર વગેરે, લોખંડનો આકાર વગેરે અગ્નિમાં જણાય છે, અને અગ્નિનો પ્રકાશ અને ઉષ્ણતા વગેરે લોખંડમાં જણાય છે. એ અહીંયા ઉદાહરણ એટલા માટે આપે છે, તપ્તાય પિંડવત, અગ્નિના ગોળાની સમાન. જેમ અગ્નિનો ગોળો મિશ્ર વગેરે આ રીતે મિશ્રણ છે લોખંડ અને અગ્નિનું, એ જ પ્રકારે અહીંયા આ જીવ શબ્દ તમે જ્યારે બોલો છો ત્યારે એનો પોપ્યુલર મિનિંગ કે વાચ્યાર્થ કે સીધો અર્થ જીવ શબ્દનો શું? મિશ્રણ. શું મિશ્રણ? સગુણ ચૈતન્ય વત્તા નિર્ગુણ ચૈતન્ય. એટલે અજ્ઞાન, દૃષ્ટિ અજ્ઞાન, એમાં પ્રતિબિંબિત ચૈતન્ય, આભાસિત ચૈતન્ય, અવચ્છિન્ન ચૈતન્ય, અને શુદ્ધ ચૈતન્ય નેચરલી, એનું મિશ્રણ. સગુણ ચૈતન્ય વત્તા નિર્ગુણ ચૈતન્યનું મિશ્રણ, અવસ્તુ વત્તા વસ્તુનું મિશ્રણ, મિથ્યા વત્તા વસ્તુ સત્યનું મિશ્રણ થઈ ગયું આ અધ્યારો. અને એ રીતે ઈશ્વર પણ સમષ્ટિ જ્ઞાન, તેમાં ઉપહિત ચૈતન્ય કે અવચ્છિન્ન ચૈતન્ય કે આભાસિત ચૈતન્ય, પ્રતિબિંબિત ચૈતન્ય, એ એટલે સમષ્ટિ અજ્ઞાન અને ઉપહિત ચૈતન્ય કે આભાસિત ચૈતન્ય બંને મિથ્યા. વત્તા શું જોઈએ? હોવું જોઈએ શુદ્ધ ચૈતન્ય, બ્રહ્મ, તુર્ય. એટલે એ પણ મિશ્ર. એટલે જીવ અને ઈશ્વર શબ્દના વાચ્યાર્થ આ રીતે મિશ્રિત. શાનું મિશ્રણ? સત્ય મિથ્યાનું મિશ્રણ, અધ્યાસ, અધ્યારોપ. અવિવિક્તમ સત, એટલે જ્યારે આ રીતે ભેગા થઈ જાય ત્યારે મહાવાક્યસ્ય વાચ્યમ ભવતી. મહાવાક્યમાં રહેલા ત્વમ પદ, ત્વમ એટલે તું એટલે જીવ એટલે એનો વાચ્યાર્થ આ બને, મિશ્રિત. અને તત્ શબ્દ એટલે ઈશ્વર શબ્દ પણ વાસ્તવનો વાચ્યાર્થ આ રીતે આ મિશ્રિત થઈ ગયો. એટલે મહાવાક્યસ્ય વાચ્યમ ભવતી. એ મહાવાક્ય તત્વમની અંદર ત્વમ અને તત્ એ બંને આ રીતે મિશ્રિત ચૈતન્ય,
તુરીય જે છે એ આ પ્રકારે મિશ્રિત થયો. શેનાથી? અજ્ઞાન, વ્યષ્ટિ સમષ્ટિ અને ઉપહિત ચૈતન્ય કે આભાસી ચૈતન્ય. એ મહાવાક્યનો વાચ્યાર્થ. મહાવાક્યસ્ય વાચ્યમ ભવતી. એટલે પણ મહાવાક્યનો લક્ષ્યાર્થ શું? લક્ષ્યાર્થમાં તો ખરેખર આ તો ઇક્વેશન છે સ્વામીજી, જીવ બરાબર ઈશ્વર. તો આ મિશ્રિત અર્થથી તો ના થાય, ના જ થાય ને. વ્યષ્ટિ અજ્ઞાન તો વાસ્તવની અંદર મલિન સત્વ છે, પેલું વિશુદ્ધ સત્વ છે. એ મલિન સત્વ થકી તો અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન વગેરે. આમાં સર્વજ્ઞ સર્વશક્તિમાન. એટલે બંને વાચ્યાર્થની દ્રષ્ટિથી મહાવાક્યમાં એની વચ્ચે ઇક્વેશન બરાબર ના મૂકી શકાય, તત બરાબર તોમ ન કહી શકાય. પરંતુ વાસ્તવ એટલા માટે તો આ પેલા વિશિષ્ટાદ્વૈતીઓ આ લક્ષ્યાર્થને સમજી જ નથી શકતા, કારણ કે એ લોકો આ મિથ્યા નામની વસ્તુ જ નથી વિશિષ્ટાદ્વૈતીઓ માટે. એ તો આ મિથ્યા નામની મિથ્યા આવતાની સાથે જ ભડકે છે એકદમ એકદમ. મિથ્યા કહો છો? શેને કહો છો મિથ્યા? આ જગત ને પછી આ શરીર. હે, શું બોલો છો તમે? એમ કે આ તો નારાયણનું શરીર છે. તમને નથી ખબર વિશ્વરૂપ બતાવ્યું નહોતું ભગવાને? તો શું બતાવ્યું હતું? ભગવાને કહ્યું જુઓ હું આમ શું કરીને અર્જુનને બધું બતાવ્યું નહોતું? તો આ તો ઈશ્વરનું શરીર છે આ જગત. તો એમાં તમારું શરીર તો અંદર આવી ગયું. એને તમે મિથ્યા કહો છો ઈશ્વરના શરીરને? પાપ લાગવાનું છે, પાપ. એમ કે એટલે અને તમે કહો છો કે હું નારાયણ છું, હું બ્રહ્મ છું. શું બોલો છો તમે? આવું કદી ના બોલશો. સોહમ તો બોલશો જ નહીં. એ બ્રહ્મ હું છું, તત્વમ. ના ના ના, એવું બોલવાનું નહીં. દાસોહમ બોલો, સોહમ નહીં બોલવાનું. દા લગાડતો આગળ, બસ. દાસોહમ, હું તારો દાસ છું, હું તારો દાસ છું. જો જીવનભર આવું બોલશો તો વૈકુંઠમાં જશો. જો આ જીવનભર તમે એ જ હું છું, એ બ્રહ્મ જ હું છું, એ નારાયણ જ હું છું એમ જો બોલશો તો યાદ રાખો એવું નરકમાં જવાના છો આ તમે વેદાંતિઓ કે આ મુક્તાત્મા તો પહેલો જવાનો છે એની અંદર. હનુમાનજી કેવું સરસ કહ્યું કે ભાઈ જીવ દ્રષ્ટિથી હું તારો દાસ, આત્મદ્રષ્ટિથી ભગવાનને કહ્યું તમે અને હું એક જ છીએ. હનુમાનજી તો બહુ વિદ્વાન હતા અને જાણતા હતા આ વસ્તુ. પરંતુ આ વિશિષ્ટાદ્વૈતીઓ તો સોહમથી જ ભયંકર. એ લોકો પણ એ સમજીએ આ તત્વમસીનો શું અર્થ કરે છે? એ લોકો જુદો અર્થ કરે. તસ્યત્વમસી. હા, તું તેનો છું. દાસ હંમેશા માલિકને અધીન હોય. બસ ભગવાનને આવું કે હું તો તારો છું, હું તો તારો છું. આ રીતે શરણાગતિ, જીવનમાં શરણાગતિ આવશે તો જરૂર વૈકુંઠ પ્રાપ્ત થશે, મોક્ષ પ્રાપ્ત થશે. એટલે આપણે કહીએ છીએ દાને ફિલ્ટર કરો. દાને ચારણીમાં ઉપર રાખો, સોહમ નીચે આવી જવા દો, એ પી જાઓ. એ દાસોહમમાં દા જે છે મિથ્યા છે, સોહમ સત્ય છે. દાસ કહ્યું એટલે બધું આવી ગયું. અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન સત્ય બની ગયું. વ્યષ્ટિ અજ્ઞાન થકી પછી આ સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીરને એ બધું પણ જે કર્મને અનુરૂપ મળ્યું એ બધું સત્ય બની ગયું. જગત સત્ય બની ગયું. અને અજ્ઞાન ઉપહિત ચૈતન્ય તો જ દાસ બોલી શકો. શરીર થોડુંક જાત કે છે હું દાસ છું. એટલે જ પેલો ચેતન જે છે આ શરીરધારી એ દાસ કે ને ભગવાન. એટલે એ ઉપહિત ચૈતન્ય આવી ગયું. એ જે છે એ વાસ્તવમાં તો મિથ્યા છે. એટલે આપણે કહીએ છીએ દાને ચાળી નાખો તો અને સોહમને લઈ લો અંદરથી. સોહમ સત્ય છે, દાસોહમ સત્ય નથી. એ જીવ દ્રષ્ટિથી બરાબર છે, પણ ખરેખર બ્રહ્મ દ્રષ્ટિથી, આત્મદ્રષ્ટિથી જે પરમાત્મા અને આત્મા એક જ વસ્તુ છે. એ જ મહાવાક્યનો લક્ષ્યાર્થ થઈ ગયો. એટલે અવિવિક્તમ એટલે આ રીતે ભેગું થયેલું. વિવિક્તમ સત તમે જ્યારે છૂટું પાડો, જેમ અગ્નિના ગોળામાંથી હવે તમે ખાલી અહીંયા છૂટું પાડો કે હા આ જે આકાર જણાય છે એ તો લોખંડનો છે અને એમાં ઉષ્ણતા પ્રકાશ જણાય છે એ અગ્નિની છે. આ રીતે તમે અહીંયા છૂટું પાડો તો તમને ખબર પડી જાય કે આ ભલે હું અગ્નિનો ગોળો નામની એક વસ્તુ કહું, પણ એમાં ખરેખર આ રીતે બે વસ્તુ રહેલી છે. એવી રીતે અહીંયા પણ તમે આ રીતે છૂટું પાડી શકો મિથ્યા અને સત્યને, ઉપહિત ચૈતન્ય અને અજ્ઞાન અને નિર્ગુણ ચૈતન્ય કે તુરીય. એ રીતે આમ છૂટા પાડી શકો. તો પછી જીવ અને ઈશ્વર હવે નિર્ગુણ ચૈતન્યની દ્રષ્ટિએ, તુર્યની દ્રષ્ટિએ શું થઈ ગયા? એક જ થઈ ગયા.
એટલે એટલે એ કહે છે અહીંયા નિર્ગુણ છે લક્ષ્યમિતિ ચ ઉચ્યતે. એટલે જ્યારે તમે આને વિવેકતમ સત આ રીતે જ્યારે છૂટું કરશો, મતલબ આત્મનાત્મ વિવેક કરશો, તો તમે આ રીતે વસ્તુ સમજી જશો કે આ તુરીય જે છે બ્રહ્મ જે છે એ પણ અનાદિ છે. એ જ વાસ્તવમાં એ દ્રષ્ટિએ હું અને ઈશ્વર એક જ છે. એટલે આ રીતે એક તૈયાર ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું આ 50મા શ્લોકમાં બીજા અધ્યાય માટે, કે બીજા સ્તરના અધ્યારોપ માટે. બરાબર ને? પહેલા સ્તરનો અધ્યારોપ એટલે આ રીતે જીવ અને ઈશ્વર કોણ છે, તો કે જુઓ અધ્યારોપ છે, સત્ય મિથ્યાનું મિશ્રણ છે. એટલે શેના થકી? પેલું કે અનાદિ અજ્ઞાન થકી અનાદિ અધ્યારોપ છે. આ રીતે જીવ અને ઈશ્વર બંનેને અનાદિ બતાવ્યા. અને એક અહીંયા જોડે જોડે ખાલી એક મહાવાક્યનું એક ઝલક આપી દીધી કે ખરેખર તમે આને સત્યના માનશો, જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ સુપરફિશિયલ જ છે, ખરેખર બ્રહ્મ જ સત્ય છે. તુરીય એના માટે શબ્દ વાપર્યો. અને અહીંયા હવે બીજા સ્તરનો જે અધ્યારોપ અપવાદ છે, જે ઈશ્વર સૃષ્ટિ વગેરે છે, એનું અહીંયા આ રીતે ભૂમિકા પૂરી પાડી. એટલે આના માટે જવાબદાર શું? તો કે અજ્ઞાન, સૃષ્ટિ માટે માયા વગેરે. એટલે એ માયા કે અજ્ઞાન જે છે, જેને આપણે વ્યષ્ટિ સમષ્ટિમાં ભેદ પાડ્યો, એમાં બે શક્તિ રહેલી છે. એ વસ્તુઓ 51મા શ્લોકમાં કહે છે, બીજા અધ્યાયની શરૂઆતમાં. કઈ બે શક્તિ? તો કે છે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. એટલે 51મા શ્લોકમાં કહે છે અસ્ય અજ્ઞાનસ્ય આવરણ વિક્ષેપ નામક અસ્તિ શક્તિદ્વયમ. અસ્ય અજ્ઞાનસ્ય, આ અજ્ઞાન વ્યષ્ટિ સમષ્ટિ બંને ગણી લેવાનું, જે વાસ્તવમાં અવસ્તુ છે, મિથ્યા છે, એ અસ્થિ શક્તિદ્વયમ. હવે એમાંથી અત્યારે સમષ્ટિ લેશે, કારણ કે ઈશ્વર સૃષ્ટિની વાત કરવાની છે ને, એટલે પેલું સમષ્ટિ અજ્ઞાનની વાત કરશે. સમષ્ટિ અજ્ઞાન, બંને અજ્ઞાન ઇન્ટ્રોડ્યુસ કરી દીધા, અને એના થકી જીવ અને ઈશ્વર નામની બે વસ્તુ બતાવી દીધી, બંને અનાદિ થઈ ગયા. અને તુરીયનો તો ખાલી એક નિર્દેશ કર્યો કે આ બંનેમાં રહેલું સત્ય વસ્તુ તો આ તુરીય જ છે, અને એ દ્રષ્ટિએ જ મહાવાક્ય સત્ય બને છે, એમ કરીને એક ખાલી ગ્રાઉન્ડ બનાવ્યું. ચોથા અધ્યાયમાં એ તો આવશે અપવાદ વખતે કે બંને એક જ છે એમ કરીને, પરંતુ એક ખાલી નાનું ગ્રાઉન્ડ બનાવ્યું. પછી હવે એમાંથી પેલું સમષ્ટિ અજ્ઞાન જેને ઇન્ટ્રોડ્યુસ કરી દીધું છે, એ સમષ્ટિ અજ્ઞાનમાંથી આ રીતે જે ઈશ્વર કહેવાય, સમષ્ટિ અજ્ઞાન થકી બ્રહ્મ માયા થકી એ ઈશ્વર કેવી રીતે જગતનું કારણ બને છે, એ પણ અધ્યારોપ જ આવશે. કારણ કે સમષ્ટિ અજ્ઞાન થકી માયા થકી સૃષ્ટિ, હવે માયા જ અધ્યારોપિત હોય, અવસ્તુ હોય, તો એમાંથી આવતું જગત કેવું હોય? અવસ્તુ જ હોય. એટલે એ અધ્યારોપ જ છે. એટલે વાસ્તવમાં હવે આ બીજા અધ્યાયમાં ઈશ્વર સૃષ્ટિની વાત કરશે, જે અધ્યારોપ જ છે. એનું ગ્રાઉન્ડ અહીંયા પહેલાંમાં તૈયાર કરી દીધું કે આવું સમષ્ટિ અજ્ઞાન છે. સમષ્ટિ અજ્ઞાન ઉપહિત ચૈતન્ય ઈશ્વર જે કહે છે આ જગતનું કારણ બને, અને એની આ સમષ્ટિ અજ્ઞાનની બે શક્તિ છે. બતાવવું પડશે ને હવે એના થકી સર્જન થયું, એટલે પછી તો કહેશે કે ભાઈ જુઓ આવરણ અને વિક્ષેપ બે શક્તિ છે. આવરણમાં આ વત્તા વૃ ધાતુ છે પંચમગણની, અને આ વત્તા આવૃણોતી એટલે શું? એને આચ્છાદિત કરવું. બ્રહ્મને જાણે કે આચ્છાદિત કરી દીધું, બ્રહ્મનું સ્વરૂપ જાણે કે ઢાંકી દીધું. જાણે કે કેવી રીતે ઢાંકે? એ ઢાંકવું એટલે શું? જેવી રીતે વાસ્તવમાં આ વાદળ સૂર્યને ઢાંકે એવી રીતે. બસ એ વાદળ કોઈ દિવસ સૂર્યને ઢાંકે? વાદળ તો આવડું હોય ને, સૂર્ય તો પૃથ્વી કરતાં મોટું. એ તો કહીએ છીએ ભાઈ વાદળે સૂર્યને ઢાંકે, ત્યારે ખરેખર વાદળ સૂર્યને નથી ઢાંકતું. આપણી દ્રષ્ટિ, વાદળ જે છે આપણી દ્રષ્ટિને ઢાંકે. સૂર્ય તરફની આપણી દ્રષ્ટિ જે હતી એને વાદળે ઢાંકી. વાદળે સૂર્યને ઢાંક્યું નહીં, વાદળે આપણી દ્રષ્ટિને ઢાંકી, એને કારણે સૂર્યના દર્શન ન થાય. સમજી ગયા? એવી રીતે વાસ્તવમાં આ સમષ્ટિ અજ્ઞાન જે છે માયા, એ તો મિથ્યા છે, અને એ વાસ્તવમાં પ્રકાશિત થાય છે, એનું અસ્તિત્વ જ બ્રહ્મને કારણે છે. એ વળી બ્રહ્મને શું ઢાંકવાની હતી? અને આમે તમે આમ બહુ તળપદી ભાષામાં તમને કહું તો આ પુરુષ સૂક્તમની અંદર આવ્યું પાદોસ્ય વિશ્વાભૂતાની, અસ્ય પાદ વિશ્વાની ભૂતાની, વિશ્વાની મીન્સ સર્વાણી, સર્વાણી ભૂતાની અસ્ય પાદ. પાદ એટલે એક ચતુર્થાંશ. આ સમગ્ર જગત બ્રહ્મનો એક પાદ જ છે. સમગ્ર જગત આવ્યું છે એમાંથી, એ માયામાંથી. બરાબર? એટલે કે માયા શું છે? બ્રહ્મનો ખાલી એક પાદ, એક ચતુર્થાંશ ભાગ છે. એટલે આવું ગણતા નહીં ખરેખર કે આ બ્રહ્મના 4 ભાગ પાડીએ, આત્માને 4 ભાગમાં વહેંચી દઈએ, અને પછી એમાંનો એક ભાગની અંદર એક ભાગ આવો છે
આવો ગંધાતો આવો બિલકુલ માયાવાળો ભાગ એક જ છે, બાકીના 3 ભાગ તો એકદમ શુદ્ધ છે. આવું બધું ગણતા નહીં. કહેવાનો આશય કે માયા ખરેખર વાસ્તવમાં ઢાંકી ના શકે. જેનું પોતાનું સર્પએ રજ્જુને ઢાંકી દીધું. શું વાત કરો છો તમે? સર્પ રજ્જુને ઢાંકતી હશે. સર્પ નામની સત્ય વસ્તુ હોય તો રજ્જુને ઢાંકે. કદાચ એની પર આમ મૂકી દીધો હોય, સાપ બરાબર રજ્જુ પર એવી રીતે ગોઠવાઈ ગયો હોય કે રજ્જુ ઢંકાઈ જાય તો બરાબર છે. જે મિથ્યા વસ્તુ છે એનો અર્થ કે વાસ્તવમાં તમે જ સર્પ દ્વારા રજ્જુ ઢંકાયો તો કોના માટે? કોના માટે? તમારા માટે. રજ્જુના અજ્ઞાનને કારણે તમે રજ્જુનું હવે નથી જાણતા. એટલે અજ્ઞાન ત્યાં નથી, અહીંયા છે. એટલે વાસ્તવની અંદર કશું ઢાંકી ન શકે. મિથ્યા વસ્તુ સત્યને કદી ઢાંકી ન શકે, કારણ કે મિથ્યા નામની કોઈ સોલિડ વસ્તુ છે જ નહીં. કોઈ પણ રૂપ એના ઉપાદાનને ઢાંકી જ ન શકે. જે પણ વસ્તુ તમે બનાવો, દાખલા તરીકે શર્ટ છે, શર્ટે કોટનને ઢાંકી દીધું. કેવી રીતે? અરે તમે દર્શન કરી રહ્યા છો ત્યારે જ કોટનના દર્શન કરી રહ્યા છો, પણ તમને ખબર નથી કે કોટન છે. એટલે અજ્ઞાન થકી કોટન ઢંકાયું તમારા માટે. શર્ટ નામના નામ રૂપે, શર્ટ નામ અને એને અનુરૂપ આ જે રૂપ છે એણે કોટનને ઢાંકી દીધું. આવું કેવી રીતે બોલે? એ વાસ્તવમાં એ રૂપ જ ભાસી રહ્યું છે એના ઉપાદાન કારણને લીધે. એટલે પેલો કપ છે એણે પ્લાસ્ટિકને ઢાંકી દીધું. શું વાત કરો છો તમે? કપની કલ્પના પણ નહીં કરી શકો પ્લાસ્ટિક વગર. ઢાંકવાની કલ્પનાની વાત કરું છું. કલ્પનાનો કપ એક પ્લાસ્ટિક વગર તમે નહીં જોઈ શકો. ક્યાં ઢાંકવાનો પ્રશ્ન છે? એટલે આ સમજવાનું છે. એટલે આવરણ, બ્રહ્મ પર આવરણ કરી દીધું એણે. કોણે? આ સમષ્ટિ જ્ઞાની માયાએ. આ તો માયા થકી આપણે બ્રહ્મને હવે વાસ્તવમાં બ્રહ્મને બદલે હવે શું બધું જોઈશું? જગત 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 જગત. હું કહું કે આ જગત બ્રહ્મ છે. શું બોલ્યા સ્વામીજી? ગાંઠ પણ ઉપડ્યું છે એમ કે. બરાબર. એનો અર્થ કે એ માયા થકી જાણે કે ઢંકાઈ ગયું. માયા થકી હવે તમને બ્રહ્મ જગતના રૂપમાં જણાવવા લાગ્યું. જગતનું સ્વતંત્ર અસ્તિત્વ માનવા લાગ્યા. જગત સત્ય છે માનવા લાગ્યા. અને પછી બીજી શક્તિ બતાવી, વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિ ક્ષિપ ધાતુ, 6થા ગણની. એટલે વિક્ષેપ એટલે આમ તો ખરેખર ક્ષેપક એટલે આમ થ્રો, માયામાંથી ફેંકાયું જાણે. અર્થાત જે અવ્યક્ત હતું એ બધું વ્યક્ત બન્યું. એનીવે, અને ચાલો એની વધારે ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.